હા, બિલોરી કાચ લઈ અને રોડ શોધવો પડે. આ તો હરિ અનંત હરિકથા અનંતા એના જેવું છે. ભ્રષ્ટાચાર વિશે તમે કયો તો આપણે એક ભાગવત સપ્તાહની જેમ 7 દિવસ સુધી અસ્ખલિત બોલી શકીએ. એટલી હદે મંત્રી શ્રી પણ જો આમ કહી શકતા હોય કે ભાઈ તમે જાતે પૂરી નાખો, હવે સરકારને અપીલ કરવાથી કે અરજી કરવાથી કે આંદોલન કરવાથી થોડા ખાડા પૂરાઈ જશે. દારૂના ભઠ્ઠાવાળાએ કીધું હતું કે હમણાં બંધ કરી દેજો, સતીશ સાહેબ આવી ગયા છે. ઓલા ગબ્બરસિંહ કે ને કે માં આપને બચ્ચે કો સુલા કે બોલતી હે કે બેટા સો જા વરના ગબ્બર આયેગા. આ એના જેવું છે. એવું હવે આપણા મુખ્યમંત્રી છે એ કરવું પડશે. શૈલેષભાઈ, અધિકારીઓ ગંભીરતા કેમ નથી લેતા? હું બધું જાણું છું. એવા વેમમાં રાજના રાજધાનીઓ, નેતાઓ, પ્રધાનો અને અધિકારીઓ કોનું સાંભળે એ મને કહો તમે. પ્રોબ્લેમ તો ઈ છે, ઈ તો સમદર પેટા છે, ખાઈ પીને બેઠા છે ને હજી ખાવું જ છે, થાય કરી લેજો. તમારી ભાષામાં કારણ કે એને ટેસ્ટ 12 માસ રાતી રાણ જેવા થઈને ફરવું છે, પણ હરામ બરોબર કાંઈ કામ કરવું હોય તો એને ખબર છે કે જે મંત્રીમંડળ છે એને ફાઇલથી વિશેષ કાંઈ ખબર નથી. હવે દીક્ષિતભાઈ સાચું કહું, તમે બંને ભાઈઓ સરકારમાં એક એપિસોડ એવો કરો, અત્યાર સુધી કેટલી તપાસ સમિતિ હતી ને એની એક તપાસ સમિતિ નિમણાવડાવો. એના ઉપર જગદીશભાઈ, વાત ભ્રષ્ટાચારની પણ કરવી છે. આજે સવારે ગુજરાત સમાચાર ખોલ્યું એટલે લાસ્ટ પેજ ઉપર એક ફોટો હતો અને એક ભાઈ સળિયો હાથમાં લઈને એ રીતે ઊભા હતા કે તમને રીતસર દેખાય કે રસ્તાની હાલત કેવી છે. એટલે આજ મુદ્દે આપણી સાથે ઉત્તર દક્ષિણ ગુજરાતથી અને ખાસ સુરતથી વરિષ્ઠ પત્રકાર શૈલેષ ત્રિવેદી પણ જોડાઈ ગયા છે. જગદીશ મહેતા પણ જોડાયેલા છે. જગદીશભાઈ, ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે આ પ્રકારની સ્થિતિ થઈ જાય, સળિયા હાથમાં આવી જાય. શું આ અધિકારીઓ ગંભીરા જેવી ઘટનાની જ રાહ જોઈને બેઠા છે? જો આ દ્રશ્યો છે મહેતા સાહેબ, જે સ્ક્રીન પર દેખાય છે ને, કે આખા સળિયા મોતના સળિયા છે. અને આજે જ એક છે કે દર 3 મિનિટે આસાનીથી એક હાઈવે એક માણસનો જીવ લઈ લે છે, દર 3 મિનિટે ભારતભરની અંદર. કિશનભાઈ, દીક્ષિતભાઈ, આ તો હરિ અનંત હરિકથા અનંતા એના જેવું છે. ભ્રષ્ટાચાર વિશે તમે કયો તો આપણે એક ભાગવત સપ્તાહની જેમ 7 દિવસ સુધી અસ્ખલિત બોલી શકીએ. ભ્રષ્ટાચાર પારા પણ સ્થિતિ, હા, ભ્રષ્ટાચાર પારાયણ. પણ શું કામ ખબર છે? કારણ કે એક આईना था सो टूट गया, अब खुद से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं, जल जाओ तो क्या, बुझ जाओ तो क्या. કોક સાંભળવા વાળું જોઈએ ને. મુખ્યમંત્રી સ્વયં જ્યારે પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે અને અધિકારીઓને મીટિંગ બોલાવીને કહે છે કે હવે કોઈ ભ્રષ્ટાચાર જ્યારે જરૂર આમાં લાગશે, કોઈ પણ પુલ બને કે રોડ બને તો અમે એમાં, તમે વિચાર કરો, એમ કીધું અમે કોન્ટ્રાક્ટરને જવાબદાર લેખીશું. તો સ્વાભાવિક જ વાત છે, કોન્ટ્રાક્ટર જવાબદાર ન હોય તો બીજું કોણ હોય? મને કયો, વાહન ચલાવનારા ભ્રષ્ટાચારી ગણાય? હું ને તમે હાલીએ તો ભ્રષ્ટાચારી ગણાય? એ તો ઓબ્વિયસલી તમે પુલ જેને બનાવ્યો એ જ ગણાય ને દોષિત. તો પણ તાળી પાડનારી ગેંગ હતી. બોલો, મુખ્યમંત્રીશ્રીએ જ્યારે આવું કીધું ત્યારે જાણે કોઈ અભય વચન મળી ગયું હોય અથવા તો ભ્રષ્ટાચારનો કોઈ રામબાણ ઈલાજ મળી ગયો હોય એમ બધાએ તાળીઓ પાડી વાહ 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 કરીને. એટલે ભલા માણસ, તમે એક સિસ્ટમ અપનાવો એટલે આખી જિંદગીમાં કોઈ દી આવી તમારે દલીલ કે આવી ચર્ચા નહીં કરવી પડે. સરકારનું, સીએમનું કોઈનું માનતા જ નથી. સ્થિતિ તો એક તમે વિચાર કરો કે એક ભાઈએ સળિયો હાથમાં લઈને બતાવ્યો. અને સાહેબ, આ હાઈવે છે, કપરાડા નાસિકને જોડતો હાઈવે છે, જ્યાં ટોલે અધધ ટોલ લેતા હશે આ ટ્રક ચાલકો પાસેથી. એ કિશનભાઈ, અમારે અહીંથી રાજકોટ થી જુનાગઢ સુધીનો જે, એટલે ગોંડલ સુધીનો જે રોડ છે ને એના જેવી હાલત છે. એમાં તમારે બિલોરી કાચ લઈ અને રોડ શોધવો પડે. ખાડામાં રોડ છે, રોડમાં ખાડા નથી.
છતાંય ટોલ ટેક્સ લે છે. કોંગ્રેસે નો રોડ નો ટેક્સ એવું એક આંદોલન ચલાવેલું. આમ આદમી પાર્ટીએ પણ હમણાં શું કર્યું, એક શિક્ષણ મંત્રી આપણા ડિંડોરે સાહેબ છે, એણે કીધું કે ભાઈ તમે આ બધા ખાડા બધા પડી ગયા છે એની મને આ રાવ ફરિયાદ કરો કોર્પોરેશન તે માટે સરકારને, એનાથી થોડા ખાડા બુરવાના, તમે યાર બુરી નાખો, ડખો મટે, બોલો. તો પછી હવે એટલી હદે મંત્રી શ્રી પણ જો આમ કહી શકતા હોય કે ભાઈ તમે જાતે બુરી નાખો, હવે સરકારને અપીલ કરવાથી કે અરજી કરવાથી કે આંદોલન કરવાથી થોડા ખાડા બુરાઈ જશે. તો આમ આદમી પાર્ટીએ રાજકોટમાં અહીંયા એવો આંદોલનનો કાર્યક્રમ આપ્યો કાયદેસરનો, અને પેલા ભાઈ અહીંના જે છે રાજકોટ શહેરના દિનેશભાઈ જોશી કરીને પ્રમુખ છે, એણે શું કર્યું, તગારા બગારા લઈને બધા આવ્યા ને આખા રોડમાં બધા ખાડા પૂર્યા. ભાઈ હવે તમે જો કયો છો કે બધું પ્રજાએ જ કરવાનું છે તો એક કામ કરો, હવે તમે કયો તો અમે ટ્રાફિક પોલીસ બની જઈએ, તમે કયો તો અમે પીઆઈ બની જઈએ, તમે કયો તો અમે મ્યુનિસિપલ કમિશનર બની જઈએ, તમે કયો તો અમે જજ બની જઈએ, કારણ કે હવે અમારે જ બધું કરવાનું છે તો તમારે ક્યાં કરવા જેવું રહ્યું છે, તમે કયો પગાર બગાર ખાઈને હું મજા કરો, બીજું હું. એટલે આ સ્થિતિ અત્યારે આખા ગુજરાતમાં છે. દીક્ષિતભાઈ, કિશનભાઈ, રાજ્ય સરકારે ખરેખર આમાં સંજ્ઞાન એટલે એના ધ્યાને લેવું જોઈએ, અને બિલકુલ ખતરનાક જેને કહેવાય ને પગલા કે જેનાથી લોકો ધ્રુજી ઉઠે. તમને કહું દીક્ષિતભાઈ, કિશનભાઈ, એક અહીંયા સતીશ વર્મા નામે પોલીસ આવ્યા હતા ડીસીપી રાજકોટમાં, સતીશ વર્મા સાહેબ, એનું આવવું માત્ર હતું કે લોકોએ ત્યારે હજી મોબાઈલનો યુગ નતો, પણ તમામ દારૂના ભઠ્ઠાવાળાએ કીધું હતું કે હમણાં બંધ કરી દેજો, સતીશ સાહેબ આવી ગયા છે. ઓલા ગબ્બરસિંહ કે ને કે માં આપને બચ્ચે કો સુલા કે બોલતી હે કે બેટા સો જા વરના ગબ્બર આએગા, આ એના જેવું છે. એવું હવે આપણા મુખ્યમંત્રી છે એ કરવું પડશે. જી જી કિશનભાઈ, આ શું પરિસ્થિતિ છે તમારા દક્ષિણ ગુજરાતની કે જ્યાં સળિયા દેખાય જાય એમ છતાંય રોડનું સમારકામ નહીં, પેચવર્ક નહીં, વાહન વ્યવહાર એઝ ઇટ ઇઝ ચાલુ. આપણે ગંભીરા પાર્ટ 2 કરવા માંગીએ છીએ ત્યાં પણ ગંભીરા પાર્ટ 2 ની વાત એક બાજુ રાખીએ ને તો પણ સમગ્ર દક્ષિણ ગુજરાતના નેશનલ હાઈવે ની આ જ પરિસ્થિતિ જે આદરણીય જગદીશભાઈએ જેમ કીધું ને, આને ભ્રષ્ટાચાર કેવો કે કેમ, કે પારાયણ બેસાડવી કે કેમ, પરંતુ એક આ સિસ્ટમ બની ગઈ હોય ને એવા દ્રશ્યો અમે વારંવાર દક્ષિણ ગુજરાતમાં જોઈએ છે. દક્ષિણ ગુજરાત સીધી રીતે મુંબઈ સાથે નેશનલ હાઈવે થી જોડાયેલું છે ને આ જે જગ્યાએ સળિયા બહાર નીકળ્યા છે એ કપરાડાનું ફળી ગામ છે, ત્યાં એક પુલિયો છે નાનો, અને જે નાસિક અને મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઈવે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ જે પુલ છે, તાજેતરમાં જે પુલની દુર્ઘટનાઓ બની પછી રાજ્ય સરકારે જે આદેશો આપ્યા એમાં સબ સલામતની જે માંગ પોકારી દેવામાં આવી, પણ સબ સલામત કેવું છે એની આ નરી વાસ્તવિકતા છે. બીજું, હવે ભ્રષ્ટાચાર આપણે દરેક મુદ્દે કર્યા કરીએ છીએ, એ કદાચ મીડિયા માટે આ ભ્રષ્ટાચાર હોઈ શકે. મને એવું લાગે છે કે જે રીતના ઘટનાક્રમો વારંવાર જોવા મળે છે, આ સરકારનો એક શિષ્ટાચાર હોય એવું લાગી રહ્યું છે. જો તમને સલામત પુલ, સલામત રોડ જોવા મળે તો જ આશ્ચર્ય થવું જોઈએ. આવા સળિયા નીકળેલા પુલિયા કે પુલ કે ગંભીરા દુર્ઘટના બને તો આશ્ચર્ય ન થવું જોઈએ. એ લેવલે આપણો સમાજ અને સૌ કોઈ આવી ગયા હોય એવું મને લાગે છે. શૈલેષભાઈ, અધિકારીઓ ગંભીરતા કેમ નથી લેતા? અધિકારીઓને ગંભીરતા ખબર નથી? અધિકારીઓ આવી ગંભીરા જેવી ઘટના કયો, રાજકોટ ટીઆરપી ગેમ જેવી ઘટના કયો, વડોદરાની હરડી કાંડ જેવી ઘટના કયો, તમારા સુરતની તક્ષશિલા કાંડ જેવી ઘટના કયો, એટલે અધિકારીઓને આવા કાંડની જ રાહ જોવી છે. દીક્ષિતભાઈ, એમાં બે મુદ્દા આદરણીય જગદીશભાઈ વારંવાર મેં એમને સાંભળ્યા છે, એમને કર્યા છે. એક વાત છે કે સમરથ કો દોષ નાહી ગોસાઈ. બીજી વાત છે કે હું બધું જ જાણું છું એવા વહેમમાં રાજના રાજકારણીઓ, નેતાઓ, પ્રધાનો અને અધિકારીઓ કોનું સાંભળે એ મને કહો. તમે કોઈ પણ મુદ્દે અત્યારે દાખલા તરીકે આ તમે ચિંતા વ્યક્ત કરીને લાઈવ કરી રહ્યા છો, એની અસર ગાંધીનગરમાં એ લેવલે પડશે કે તપાસ કમિટી નિમી દેવામાં આવી છે. કેટલી તપાસ કમિટીના કેટલા રિપોર્ટ આવ્યા, ચાલો રિપોર્ટ આવ્યા તો ભલે, નહીં આવ્યા તો ભલે, કેટલા દોષિતોની સામે પગલા ભરવામાં આવ્યા. કહેવા પૂરતું એકાદ બે કર્મચારીને સસ્પેન્ડ કરી દઈને 4-6 મહિનામાં એને ફરીથી નોકરીએ લઈ લેવાનો, ભ્રષ્ટાચારને શિષ્ટાચાર તરીકે સ્વીકારી લીધો છે. પછી તમે બરાડા ગમે એટલા પાડો
એમાં આમાં કોઈનું તૈયારું હોય તો ક્યાંથી કંઈ થવાનું છે? જ્યાં સુધી લોકો અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી મને એમ લાગે છે કે આમાં હોતી હે ચલતી હે ચાલતી રહેશે. હા, જગદીશભાઈ, લોકોએ ઘણી વખત અવાજ ઉઠાવ્યો, લોકો બોલ્યા પણ ખરા, પણ આ પેટા કાઢેલા અધિકારીઓનો કોઈ શરમ છે? 1% જો અધિકારીઓને શરમ હોય ને તો ખબર નથી પડતી. હવે આપણે તમે વાત કરીએ એમ બધા ઉપર સરકારને પકડીએ, પણ જે લાખ રૂપિયા, 2 લાખ, 5 લાખ પગાર લે છે, જે કરોડો રૂપિયાના ટેન્ડર લે છે, તે અધિકારીઓના પેટનું પાણી નહીં હલતું હોય કે અમારી એક ભૂલના કારણે કેટલાય લોકોના જીવ વયા જશે? પાણી હલે પણ કોક હલાવા વાળું જોઈએ ને. પ્રોબ્લેમ તો ઈ છે, ઈ તો સમદર પેટા છે, ખાઈ પીને બેઠા છે ને હજી ખાવું જ છે, થાય ઈ કરી લેજો. તમારી ભાષામાં કારણ કે એને ટેસ્ટ 12 માસ રાતી રાણ જેવા થઈને ફરવું છે, પણ હરામ બરોબર કાંઈ કામ કરવું હોય તો એને ખબર છે કે જે મંત્રીમંડળ છે એને ફાઇલથી વિશેષ કાંઈ ખબર નથી, ધરાતલ ઘટના શું છે એને ખબર નથી. તમે જો સોશિયલ મીડિયામાં કેવા મીમ્સ આવે છે એના ઉપરથી ખબર પડે કે આ ગુજરાતની હાલત કેવી છે. એક મીમ્સ આવ્યું હતું કે વાહન ચાલકને એમ કહેવામાં આવ્યું કે તમે ગભરાશો નહીં, લાંબો રોડ જોવાથી ગભરાશો નહીં, તમે ધીરજ રાખજો, હમણાં તમારે ખાડા આવી જ જવાના એમ. તમે ચિંતા કરતા નહીં, તમે એવું નહીં માનતા કે ક્યાંક તમે અવાવરું જગ્યાએ જઈ રહ્યા છો યા તો કોઈ અજ્ઞાત સ્થળે જઈ રહ્યા છો, હમણાં જ તમને ખાડા મળી આવશે. એટલે ભાઈ શૈલેષભાઈ ત્રિવેદી બનાવેલો છે. બિલકુલ બિલકુલ. એટલે જે વરિષ્ઠ પત્રકાર શૈલેષભાઈએ કીધું ને એ વાત સાચી જ છે. સરકાર પાસે એક મુદ્દાનો કાર્યક્રમ છે, તપાસ સમિતિ નિમી દેવાનો. હવે દીક્ષિતભાઈ સાચું કહું, તમે બંને ભાઈઓ સરકારમાં એક એપિસોડ એવો કરો, અત્યાર સુધી કેટલી તપાસ સમિતિ થઈ ને એની એક તપાસ સમિતિ નિમણાવડાવો. એના ઉપર એ તો સાહેબ તમે ચેક કરો છો તો તક્ષશિલામાં શું તપાસ થઈ એની કોઈને ખબર નથી, મોરબીમાં તપાસ શું થઈ એની ખબર નથી, હરણીકાંડની તપાસ કોઈને ખબર નથી, તમારે રાજકોટની ટીઆરપી વાળી તપાસ ખબર નથી, અમરેલીના સરઘસ કાંડની તપાસ કોઈને ખબર નથી. દિશામાં તપાસ કમિટી નિમાઈ જાય છે સાહેબ, આ વાત બહુ નક્કી છે. ભાઈ તમે તો બહુ નજીકના ભવિષ્યની વાત કરો છો. આ બધી તક્ષશિલા, હરણીકાંડ ને એ 2006માં અમારે ત્યાં સુરતમાં પૂર આવ્યું હતું, એની તપાસ સમિતિ નિમાઈ હતી, એનો રિપોર્ટ ક્યાં છે એ તો તમે ગાંધીનગર આવતા જતા હો ત્યારે પૂછજો સરકારને, જરા સિંચાઈ મંત્રીને પૂછજો ને. એટલે તપાસના ટિંડક કયો કે નાટક કયો એ શું છે ખબર પડશે. બિલકુલ. એટલે તપાસ થાય છે, પણ તપાસના અંતે રિઝલ્ટ શું? તો રિઝલ્ટ આ સળિયાવાળા રસ્તાઓ. મહેતા સાહેબ, શૈલેષભાઈ, આ બંને અમારી સાથે જોડાયા બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો ઘટનાક્રમ તો એ જ છે કે આ પ્રકારના રસ્તા, આ પ્રકારની સ્થિતિ આપણા ગુજરાતમાં, અને છતાં પણ જ્યારે ઘટના બને ત્યારે એક શબ્દ તમને અચૂક સાંભળવા મળે કે કડક તપાસના આદેશ આપી દીધા છે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તમામ તપાસ થશે, એસઆઈટી ની રચના કરી દીધી છે. પણ આ આખી તમારી રદ્દી છે, શબ્દો એ જ છે, મુદ્દાઓ બદલાય છે. એટલે અધિકારીઓને જરા શાણમાં રીતે સમજાવો, અધિકારીઓને કહો કે તમે ફિલ્ડમાં નીકળો. એટલી બધી તમે એસઆઈટીઓ નિમી દીધી છે કે હવે એ એસઆઈટીઓને બેસવા માટેની ઓફિસ અને રાખવા માટેની ફાઇલો, એના દફતરો પણ ઓછા પડે છે. ક્યાંક દોષિતોને સજા થાય એ ખૂબ જરૂરી છે, અને નજીકમાં સજા થાય, 25-30 વર્ષે એની સજાઓના કોઈ મતલબ નથી, કારણ કે ત્યાં સુધીમાં તો એ પરિવારના આંસુડાઓ પણ ક્યાંક સુકાઈ ગયા હોય છે, મન ભરાઈ ગયા હોય છે, ને તમારા પરથી એમની આશા પણ ઠગારી થઈ ગઈ છે. રાજ્ય સરકારને વિનંતી છે કે જેમ આપણે ટાસ્ક ફોર્સ બનાવીએ છીએ એવી તાત્કાલિક 24-48 કલાકમાં ટાસ્ક ફોર્સ બનાવી અને રાજ્યના તમામ હાઈવે, નબળા પુલ, આ બધું તાત્કાલિક ધોરણે સરખું કરવું જોઈએ, જેથી લોકોના જીવ બચાવી શકાય. આજે જ મેં ગુજરાતના પ્રતિષ્ઠિત અખબાર ગુજરાત સમાચારમાં એક લેખ વાંચ્યો કે સહેલાઈથી ગુજરાત અને દેશના હાઈવે એ 3 મિનિટે એક લોકોનો, પરિવારનો ભોગ આસાનીથી લઈ લે છે. આને અટકાવવું હશે તો આપણે આવી વિષયો પર ચર્ચા કરી અને સારા રોડ રસ્તા કરવા પડશે. તમારા વિસ્તારના રોડ રસ્તાની પરિસ્થિતિઓ શું છે કમેન્ટ બોક્સમાં લખજો. ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ગર્જના. નમસ્કાર.